હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક કીટ વિજ્ઞાનના સિરીઝની શરૂઆત કરી ચૂક્યા છીએ, જેમાં અગાઉ આપણે 5 લેક્ચર જોઈ ગયા છીએ. જો તમે તે ના જોયા હોય તો પહેલાં એ જોઈ આવજો. તેમાં આપણે કીટ વિજ્ઞાનનો પરિચય, તેનો ઇતિહાસ, જીવાતનું વર્ગીકરણ વગેરે વિષયો આપણે જોઈ ગયા છીએ. આજે આપણે કીટ વિજ્ઞાનની સિરીઝમાં લેક્ચર 6 ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એટલે કે સંકલિત જીવાત વ્યવસ્થાપન વિશે જોઈશું. આ લેક્ચરમાં આપણે આઈપીએમની હિસ્ટ્રી, આઈપીએમની વ્યાખ્યા, આઈપીએમના જે ઓબ્જેક્ટિવ્સ છે તે, તેના પ્રિન્સિપલ તેમજ તેના કન્સેપ્ટ, તેના જે કમ્પોનન્ટ છે તેના વિશે આપણે જોઈશું. હવે એક તો આ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એટલે શું તે આપણે થોડુંક સમજી લઈએ કે જે આપણે જીવાતોના નિયંત્રણ માટે જે પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ તે બધી પદ્ધતિઓ આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટમાં આવે છે. આપણે તો વધારે પૂરતા ઉપયોગ કરીએ છીએ કેમિકલ મેથડનો. આપણે જે જીવાતનું નિયંત્રણ આપણા ખેતરમાં કરીએ તો વધારે પૂરતો આપણે કેમિકલનો ઉપયોગ કરીએ છીએ, પણ કેમિકલ સિવાય પણ ઘણી બધી પદ્ધતિઓ છે જે જીવાતોના નિવારણ માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે આઈપીએમમાં આપણે સૌપ્રથમ હિસ્ટ્રી ઓફ આઈપીએમ એટલે કે સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઇતિહાસ જોઈશું. જેમાં પહેલું છે બેચર અને બેકોન. આ બે વૈજ્ઞાનિકોએ ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ શબ્દ સૌપ્રથમ આપ્યો હતો. યાદ રાખજો, જો તમને એમસીક્યુમાં પૂછાય કે ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ શબ્દ કયા વૈજ્ઞાનિકે આપેલો હતો તો તેમાં આવશે બેચર અને બેકોન. ક્યારે આપ્યો હતો તે પૂછાય તો યાદ રાખજો 1952માં. ત્યાર પછીનો વૈજ્ઞાનિક છે સ્ટર્ન અને તેના સહકર્મીઓ, જેને ઇન્ટિગ્રેટેડ કંટ્રોલની વ્યાખ્યા આપી હતી. કન્ફ્યુઝ ના થતા, ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ શબ્દ કોને આપ્યો હતો? બેચર અને બેકોન. અને વ્યાખ્યા કોને આપી હતી? સ્ટર્ને ઇન્ટિગ્રેટેડ કંટ્રોલની વ્યાખ્યામાં એવું કીધું હતું કે ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એટલે જૈવિક અને રાસાયણિક પદ્ધતિઓનું મિશ્રણ. જે આ જૈવિક મેથડ છે, જે રાસાયણિક મેથડ છે, એ બેના મિશ્રણ કરીને જે વસ્તુ જેનાથી આપણે જીવાતોનું નિવારણ કરીએ છીએ તેને આપણે ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ કહીએ છીએ. ત્યાર પછીનો વૈજ્ઞાનિક છે ગિયર, જેને 1966માં પેસ્ટ મેનેજમેન્ટ શબ્દ આપ્યો હતો. એટલે આ ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ, પેસ્ટ મેનેજમેન્ટ શબ્દ, આ જે શબ્દો છે એ કોને આપેલા છે તેમાંથી ડાયરેક્ટ એમસીક્યુ તમને તમારી એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ છે. એટલે તમે આ યાદ રાખજો. વધારે પૂરતો સાલ છે એ તમને ન પૂછાય, બરોબર ને? પૂછાય તો આવા ક્વેશ્ચનમાં તો ડાયરેક્ટ ના જ પૂછે. એટલે તમે એ વસ્તુ ના પૂછે, પણ તમને એ તો પૂછી જ શકે છે કે ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ શબ્દ છે એ કોને આપ્યો હતો, પેસ્ટ મેનેજમેન્ટ શબ્દ છે તે કોને આપ્યો હતો, તો તેના વૈજ્ઞાનિકો તમને યાદ હોવા જોઈએ. ત્યાર પછી હવે જે વસ્તુ આપણે ભણવાના છે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ શબ્દ છે, હવે આ કોને આપ્યો હતો એ તો ખાસ કરીને યાદ રાખજો કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કાઉન્સિલ ઓન એન્વાયરમેન્ટલ ક્વોલિટીએ 1972માં આપ્યો હતો. બરોબર? લાઈનમાં હજી એકવાર આપણે જોઈ જઈએ તો પહેલા તો આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ હવે પહેલા જોઈશું કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ શબ્દ છે તે કાઉન્સિલ ઓન એન્વાયરમેન્ટલ ક્વોલિટીએ 1972માં આપ્યો હતો. જે પેસ્ટ મેનેજમેન્ટ શબ્દ છે તે ગિયરે આપ્યો હતો. ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ શબ્દ છે તે બેચર અને બેકોને આપ્યો હતો. અને તેની વ્યાખ્યા કે ઇન્ટિગ્રેટેડ કંટ્રોલની વ્યાખ્યા સ્ટર્ન અને તેના સહકર્મીઓએ આપ્યો હતા. હવે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટના ઇતિહાસ જોયા પછી આપણે જોઈશું કે આઈપીએમની વ્યાખ્યા. આપણે ટૂંકમાં ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટની વ્યાખ્યા કહીએ તો આપણે જે પદ્ધતિઓ છે, જે જીવાતના નિયંત્રણ કરવાની જે પદ્ધતિઓ છે, જેમ કે બાયોલોજીકલ, કેમિકલ, મિકેનિકલ, ફિઝિકલ, બરોબર, આ જે પદ્ધતિઓ છે તેના અભ્યાસને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કહીએ છીએ તેવું આપણા મનમાં હોય છે. પણ કીટકશાસ્ત્રમાં
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને 1967માં જે વ્યાખ્યા આપી હતી તેને વધારે મહત્વ આપે છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને આઈપીએમની વ્યાખ્યા પર્યાવરણ અને જીવાતની જે વસ્તી છે કે જીવાતોનું જે પોપ્યુલેશન છે તેના સંદર્ભમાં આપી હતી. તે શું કહેતા હતા કે તમે કોઈ પણ પદ્ધતિ કે ટેકનિક વાપરો, બરાબર, કોઈ પણ ટેકનિક કે પદ્ધતિનો ઉપયોગ કરો જેનાથી જીવાતની જે વસ્તી છે તે આર્થિક નુકસાનના સ્તરના નીચે આપણે રાખી શકીએ. બરોબર, આપણે આગળના લેક્ચરમાં ઘણી ટર્મ જોઈ ગયા કે ઇકોનોમિક ઇન્જરી લેવલ, જનરલ ઇક્વિલિબ્રિયમ પોઝિશન. આપણે આ લેક્ચરમાં પણ આગળ જોઈશું, પણ આપણે અગાઉના લેક્ચરમાં પણ જોઈ ગયા. તેમાં જે ઇકોનોમિક ઇન્જરી લેવલ છે ત્યાં એ જે સ્તર છે ત્યારે જીવાત છે એ આપણા પાકને આર્થિક નુકસાન પહોંચાડે છે. તો આ જે સ્તર છે ત્યાં સુધી ના પહોંચે એની પહેલા જ આપણે ઘણી બધી તકનીક કે પદ્ધતિનો ઉપયોગ કરીને આપણા જીવાતના જે વસ્તી એટલે જીવાતનું જે પોપ્યુલેશન છે તેને નિયંત્રણ કરવું, એવું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે એ આઈપીએમની વ્યાખ્યામાં કહીએ છીએ. ત્યાર પછી છે આઈપીએમના રિલેટેડ એક ઇન્સ્ટિટ્યૂટ જેનું નામ છે નેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, જેની સ્થાપના ફરીદાબાદ ખાતે 1988માં થઈ હતી. બરોબર, હવે તમને એવો ક્વેશ્ચન પૂછાય કે નેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ છે કોના હેઠળ આવે છે, તો તમે DPPQS નું નામ સાંભળેલું હશે કે જે ડાયરેક્ટોરેટ ઓફ પ્લાન્ટ પ્રોટેક્શન, ક્વોરન્ટાઇન અને સ્ટોરેજ છે તેના હેઠળ આ ઇન્સ્ટિટ્યૂટ આવે છે. આ વસ્તુ યાદ રાખજો. જો તમને MCQમાં પૂછાય કે નેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કોના હેઠળ આવે છે તો તમને આવડી જાય કે DPPQSમાં છે. શરૂઆતમાં તમને પૂછે કે ક્યાં સ્થાપના થઈ હતી તો ફરીદાબાદ. અત્યારે 1905માં તેનું જે હેડક્વાર્ટર છે તે નવી દિલ્હી ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તે પણ તમે યાદ રાખજો. હવે આપણે જોઈશું કન્સેપ્ટ ઓફ ઇન્જરી લેવલ ઓર ડિસિઝન મેકિંગ, એટલે કે ઈજાના સ્તરનો ખ્યાલ અથવા નિર્ણય લેવાની પ્રક્રિયા. હવે આપણે જોયું કે આપણે એમ તો કહીએ છીએ કે જીવાતોનું નિયંત્રણ આપણે કરવું જોઈએ, પણ એ ખ્યાલ કઈ રીતના આવે કે ભાઈ આપણે કેમ રીતના ખબર પડે કે ભાઈ આ સ્તરે છે તો આપણે જીવાતોનું નિયંત્રણ કરવું જોઈએ, બરોબર, અને હાલો એ પણ ખ્યાલ આવી જાય તો આપણે નિર્ણય કેવો લેવો કે ભાઈ કેવો આપણે કઈ પદ્ધતિ અપનાવી, એ બધું છે આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટમાં શીખીએ છીએ. તો પહેલા જોઈએ કે માપવામાં આવેલ નુકસાન કે ડેમેજ મેજર. હકીકતમાં છે ડેમેજ છે એ કઈ રીતના મેજર થાય તો એ આપણે ETL અને EIL ની સરખામણી કરીને આપણે નુકસાનને માપી શકીએ છીએ. આ જે બે ટર્મ છે એને આપણે આગળ ડિટેલમાં સમજશું, પણ કે અત્યારે જોઈએ કે ઇકોનોમિક ઇન્જરી લેવલ છે, જો એ સ્તરે કોઈ જીવાત આવી જાય તો તે આપણા પાકને આર્થિક નુકસાન પહોંચાડે છે. અને ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ છે ત્યારે જો જીવાતનું સ્તર હોય તો આપણે તેના નિયંત્રણ માટેના પગલાં લઈ લેવા જોઈએ, જે અહીં આ વાક્યમાં આપેલું છે કે જ્યારે જીવાતની વસ્તી ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલને વટાવે ત્યારે જીવાતને ઇકોનોમિક ઇન્જરી લેવલ સુધી પહોંચતી રોકવા માટે નિયંત્રણના પગલાં લેવા જોઈએ. બરોબર, હવે આ ઈજાના સ્તરનો ખ્યાલ છે કે કન્સેપ્ટ ઓફ ઇન્જરી લેવલ છે એ કોને આપ્યો હતો, તો એ પણ યાદ રાખજો કે સ્ટર્ન, જે આપણે આગળ વૈજ્ઞાનિક જોઈ ગયા, સ્ટર્ન અને તેના સહકર્મીઓએ જ 1959માં આ કન્સેપ્ટ ઓફ ઇન્જરી લેવલ આપેલો હતો. બરાબર, સ્ટર્ને આગળ શું આપ્યું હતું કે ઇન્ટિગ્રેટેડ કંટ્રોલની જે વ્યાખ્યા છે એ સ્ટર્ન અને તેના સહકર્મીઓએ આપેલી હતી. હવે જે આપણે ટર્મ આગળ જે વાત કરેલી કે ભાઈ ETL, EIL, જનરલ ઇક્વિલિબ્રિયમ પોઝિશન, ડેમેજ બાઉન્ડ્રી શું છે તેના વિશે આપણે હવે જોઈશું. જેમાં પહેલી ટર્મ છે GEP એટલે કે જનરલ ઇક્વિલિબ્રિયમ પોઝિશન, જેને આપણે ગુજરાતીમાં સામાન્ય સંતુલન સ્થિતિ કહીએ છીએ. તો GEP કોને કહેવાય, તો આ આપણું ખેતર છે, એમાં આપણે કોઈ પણ પ્રકારનો પાક વાવેલો છે. આપણા આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ભાઈ કોઈ પણ ખેતર હોય એમાં આપણે પાક વાવ્યો હોય તો એમાં જે પેસ્ટ આવતી હોય એ પેસ્ટ સાવ ન હોય ને એવું કોઈ દિવસ બનતું નથી. બરાબર, એટલું પોપ્યુલેશન તો એ જીવાતનું એમાં હાજર હોય છે. તો આપણે પોપ્યુલેશન ગણી કે 200 જેટલી જીવાતો આપણા ખેતરમાં અત્યારે જોવા મળે છે. હવે આ જે 200
બસો જે પોપ્યુલેશન છે જીવાતનું તે આપણા પાકને કોઈ આર્થિક નુકસાન પહોંચાડતું નથી. હવે જે આ આર્થિક નુકસાન નથી પહોંચાડતું, જે આર્થિક નુકસાન નથી પહોંચાડતું તે જે પોપ્યુલેશન છે તેને જનરલ ઇક્વિલિબ્રિયમ પોઝિશન કહેવામાં આવે છે, એટલે તેને સામાન્ય સંતુલન સ્થિતિ કહીએ છીએ. બરોબર, તો અહીં એના જે વ્યાખ્યા છે એમાં એ જ કીધું છે કે જો લાંબા સમયગાળા દરમિયાન જીવાતની સરેરાશ વસ્તી, તો આ 200 છે એની સરેરાશ વસ્તી થઈ કે જો ભાઈ આ 200 હોય ને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો આપણા પાકને નુકસાન થતું નથી, તેને જનરલ ઇક્વિલિબ્રિયમ પોઝિશન કહે છે. આ જે 200 વાળું છે ખાલી ઉદાહરણ છે, એમાં કોઈ તમે આમ યાદ ન રાખી લેતા. બરોબર, આ ખાલી ઉદાહરણ તરીકે તમને હું સમજાવું છું. હવે આ જે 200 છે કે એવું જરૂરી નથી કે 200 જ રહે, એ વધીને 300 પણ થઈ શકે છે અને ઘટીને 100 પણ થઈ શકે છે. બરોબર, આ થવાનું કારણ શું છે કે જૈવિક અને અજૈવિક પરિબળો. બરોબર, કે પર્યાવરણ આનું મેઇન ફેક્ટર છે કે ભાઈ જો અનુકૂળ પર્યાવરણ આવે તો તે 300 પણ થઈ શકે અને એવું કંઈક પર્યાવરણ આવે જે એને માફક ના આવતું હોય તો તે 100 પણ થઈ શકે છે. એટલે કે આ જનરલ ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે તે બદલાતું પણ રહે છે, તે વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી છે ડીબી એટલે કે ડેમેજ બાઉન્ડ્રી, જેને આપણે ગુજરાતીમાં નુકસાનની સીમા કહીએ છીએ. કે આ શું છે કે ભાઈ આપણે ખેતરમાં જઈએ, આપણે કોઈ પેસ્ટ નથી દેખાતી તો તેના ડેમેજ ઉપરથી આપણે એક અનુમાન લગાવી શકીએ કે ભાઈ આપણા જે ખેતર છે, બરોબર, આપણું જે ખેતર છે એ પાકમાં કંઈક કોઈ પ્રકારની જીવાત આવેલી છે. કેમ કે જો કોઈ આપણે આ પાક બગડી ગયેલો હોય તો આપણે જોઈને તો કહી શકીએ ને કે ભાઈ આમાં છે કોઈ જીવાત આવેલી છે જેના કારણે આ બગડી ગયેલ છે. તો જે નુકસાનનું સૌથી નીચું સ્તર છે જે માપી શકાય છે તેને નુકસાનની સીમા કહેવામાં આવે છે, જેને ડેમેજ બાઉન્ડ્રી કહેવામાં આવે છે. બરોબર, કે ભાઈ આખો ભાગ છે એમાંથી આ 3 ભાગ પાડવામાં આવ્યા હતા, આ ત્રીજો ભાગ એ આખો બગડેલો એટલે કે 33% ડેમેજ થયેલું છે, આપણે એને માપી શકીએ છીએ. બરોબર, તેને આપણે ડેમેજ બાઉન્ડ્રી કહેવાય છે. આ નીચું સ્તર છે એમ. હવે આ જે નુકસાનની સીમા છે ને એ જ બેસ્ટ સમય છે, એ બેસ્ટ આપણે નિર્ણય લઈ શકીએ કે આપણે નિયંત્રણ જીવાતનું કરવું જોઈએ. એટલે એમાં એટલે જ કીધું કે નિયંત્રણના પગલાં લેવા માટે પૂરતો સમય પૂરો પાડે છે. કેમ કે ડેમેજ બાઉન્ડ્રીમાં હોય ને એટલે આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ આ નીચું સ્તર છે, ભાઈ આ 33%નું જે ડેમેજ થયું છે એટલે આપણે ખબર પડી કે ભાઈ 33% ડેમેજ થયું છે તો આપણે એનું નિયંત્રણ લઈ શકીએ. કેમ કે હવે 33%થી જો વધી જાય, મતલબ 33% તો બહુ જાજુ જ છે, આ તો ઉદાહરણ તરીકે કહું છું કે 33%થી જો વધી જાય તો ઇકોનોમિક ઇન્જરી લેવલે પહોંચવાના ચાન્સીસ જાજા છે. જો ત્યાં પહોંચી જાય તો હકીકતમાં જે 33% છે એની જગ્યાએ આખું ખેતર નાશ કરી નાખે આ જીવાત. તો આ સમયે આપણે એક ખ્યાલ આવી જાય કે હવે આપણે નિયંત્રણના પગલાં કંઈક લેવા જોઈએ. ત્યાર પછીની ટર્મ છે ETL, જેને આપણે ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ કહીએ છીએ, જેને ગુજરાતીમાં આર્થિક ઉંબરો સ્તર કહેવામાં આવે છે. અને હજી એક વસ્તુ યાદ રાખજો કે ઘણીવાર ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલની જગ્યાએ કંઈક બીજું લખેલું હોય જેને આપણે એક્શન થ્રેશોલ્ડ લેવલ પણ કહીએ છીએ. ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ એટલે શું કે આપણે જીઈપી જોઈ ગયા કે આપણે કોઈ પાક છે તેમાં આ જે ખેતરમાં આપણે કોઈ પાક છે તેમાં કોઈ ઇન્સેક્ટ આવેલી છે, બરોબર છે, કે એનો જીઈપી 200 છે આપણે માની લીધું. બરોબર, કે 200 હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું કંઈ આર્થિક નુકસાન નથી થતું. પણ હવે એનું પોપ્યુલેશન વધીને 300 થઈ ગયું, 350 થઈ ગયું. બરોબર, તો આ 350 છે તે જીવાતની ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ નક્કી કરેલ છે કે ભાઈ 350 થઈ જાય, જીવાતનું પોપ્યુલેશન છે એ ખેતરમાં 350 થઈ જાય તો એનું ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ આવી ગયું કે આ સ્તર એનું પહોંચી ગયું. તો આ જીવાતની મહત્તમ ગીચતા છે. બરોબર, કે મહત્તમ મેક્સિમમ પોપ્યુલેશન છે જે આર્થિક નુકસાન રોકવા માટે જીવાત નિયંત્રણના પગલાં લાગુ કરવા જોઈએ. કે આ સ્તરે આપણે છે ને હકીકતમાં જીવાતને કંટ્રોલ કરવાના જે પણ પદ્ધતિઓ અપનાવી હોય એ અપનાવવા માંડવી જોઈએ. હવે જો આનાથી આગળ વયા જાય તો આનાથી આગળ શું આવી જાય? ઇકોનોમિક ઇન્જરી લેવલ. અને જો આ લેવલે કોઈ પણ આ સ્તરે કોઈ પણ જીવાતનું પોપ્યુલેશન પહોંચી જાય તો તે આપણા પાકને આર્થિક નુકસાન પહોંચાડે છે. હવે આ યાદ રાખજો કે આ જે ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ છે એ એવું લેવલ છે કે આપણે નિયંત્રણ કરવાના પગલાં લઈ લેવા જોઈએ એ આપણે કહે છે. ત્યાર પછી એક વસ્તુ એ યાદ રાખજો કે ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ છે એ EIL કરતાં હંમેશા શું હોય? ઓછું હોય છે. બરાબર, કોઈ દી ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ છે એ ઇકોનોમિક ઇન્જરી લેવલ કરતાં વધુ હોઈ શકે નહીં.
ત્યાર પછીની વાત કરીએ કે ઇકોનોમિક ઇન્જરી લેવલ એટલે કે આર્થિક નુકસાનનું સ્તર. જીવાતની એવી ન્યૂનતમ વસ્તી જે આર્થિક નુકસાન પહોંચાડે છે. બરોબર, આપણે હમણાં આગળ જોયું કે 350 હતું એનું ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ હતું. ત્યારબાદ 400 થઈ ગયું તો એ એની નાનામાં નાની કેપેસિટી મતલબ નાનામાં નાનું પોપ્યુલેશન થયું જે આર્થિક નુકસાન પહોંચાડવા માટે તૈયાર હોય છે. બરોબર, એનાથી પછી આગળ વધે 500 થાય 1000 થાય એનું પોપ્યુલેશન તો વધતું જવાનું છે. પણ 400 છે ને એની ન્યૂનતમ વસ્તી એટલે કે મિનિમમ વસ્તી છે જે આર્થિક નુકસાન પહોંચાડે છે. પછી ઇકોનોમિક ઇન્જરી લેવલમાં એ પણ યાદ રાખજો કે જે આ સ્તર પર જે નુકસાન થાય છે ને તે નિયંત્રણ આપણે જે નિયંત્રણ લેવા માટે જે પગલાંનો ખર્ચ છે ને તે બરાબર હોય છે. તેમજ ઇકોનોમિક ઇન્જરી લેવલને આપણે ક્રિટિકલ ડેન્સિટી પણ કહીએ છીએ. એક વસ્તુ યાદ રાખજો. આ ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલમાં હજી એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ પાક હોય એમાં કોઈ પર્ટિક્યુલર જીવાત આવેલી હોય, બરોબર, એમાં જીવાત આવતી હોય તો તેના માટે એક ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ નક્કી કરેલો હોય. જેના ઉદાહરણમાં આપણે જોઈએ કે ભાઈ કપાસ છે, બરોબર, તેમાં આપણે વ્હાઇટ ફ્લાય એ નક્કી કરેલી છે કે ભાઈ 10 વ્હાઇટ ફ્લાય એક પાંદડામાં જોવા મળે. બરોબર, તમે આજે કપાસનું લીવ જો એમાં તમને 10 વ્હાઇટ ફ્લાય એટલે કે સફેદ માખી જોવા મળે તો એનું ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ નક્કી થઈ ગયું કે જો તમને એક પાનમાં 10 માખી જોવા મળે તો તમારે કંટ્રોલ મેઝર એટલે કે તમારે તેના નિયંત્રણ કરવા માટેના પગલાં લઈ લેવા જોઈએ. જો તમે એને અવરોધો કે તમે એને અવગણો તો શું થાય, એ 10 માંથી તમને ખબર જ છે કે 20 થઈ જવાનું, બરોબર ને, 20 થઈ જાય એટલે એ આવી જાય ઇકોનોમિક ઇન્જરી લેવલે જે તમારા પાકને ફૂલ નુકસાન કરી શકે છે. બરોબર, આ 4 ટર્મ તમે યાદ રાખજો. હજી તમને કહું છું કે એમાં પહેલા એને જે આપણે સ્ટેપ વાઇઝ આપણે એને મગજમાં ઉતારીએ તો પહેલા છે જીઈપી, બરોબર, જીઈપી એ બરોબર એક એવરેજ સ્ટેજ છે જેમાં કોઈ આર્થિક નુકસાન નથી થતું. ત્યાર પછી આવે ઇટીએલ, બરોબર, જેમાં આપણે નિયંત્રણના પગલાં લઈ લેવા જોઈએ. અને પછી આવે ઇકોનોમિક ઇન્જરી લેવલ કે આ લેવલે છે તે આર્થિક નુકસાન કરવાનું શરૂઆત કરે છે. બરાબર, ડેમેજ બાઉન્ડ્રી એટલે તો શું કે ભાઈ આપણે એક માપી શકાય, આપણે જે ઇન્જરી છે ને માપી શકાય છે તેને આપણે ડેમેજ બાઉન્ડ્રી કહીએ છીએ. હવે આ ટર્મિનોલોજી જોયા પછી કે ભાઈ આઈપીએમ ની જરૂરિયાત શું કામ પડી તે જોઈએ, એટલે કે નીડ ફોર આઈટીએમ. બરાબર, આઈપીએમ ની નીડ શું છે ભાઈ, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ છે એની જરૂરિયાત શું કામ છે. આપણે પેસ્ટ મેનેજમેન્ટ આપણે કરતા જ હતા, બરોબર છે, કે એવું નહોતું કે આપણે જીવાતના નિયંત્રણ પહેલા નહોતા કરતા જ હતા. તો આઈપીએમ ની શું કામ જરૂર પડી, તો એના ઘણા બધા કારણો છે. એમાં મેઇન તો ફેક્ટર હોય ને તો કેમિકલ જે આપણે જંતુનાશક દવા છાંટીએ છીએ ને તે છે. તો પેલું જરૂરિયાતનું કારણ છે જંતુનાશકોના કારણે જંતુઓમાં પ્રતિકારક શક્તિનો વિકાસ. બરાબર, હવે આમાં આપણે પહેલા સીધું એક ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ એક કોઈ આપણા ખેતરમાં કોઈ પાક વાવેલો છે અને એમાં એક જીવાત આવે છે અને એ જીવાતને કંટ્રોલ કરવા માટે કોઈ પણ એક જંતુનાશક દવા આપણે છાંટીએ છીએ. જંતુનાશકની દવામાં આપણે મોનોકોટોફોસ લઈ લઈએ કે ભાઈ આ વર્ષે આપણે એમાં મોનોકોટોફોસ છાંટ્યું. હવે પહેલા વર્ષે છાંટી દીધું, પહેલા વર્ષે એનો કંટ્રોલ એ પેસ્ટનો જે જીવાત હતી આપણે જેના માટે કરતા હતા એનો કંટ્રોલ થઈ ગયો. હવે બીજા વર્ષે આપણે આ સેમ પાક વાવ્યો અને સેમ પેસ્ટ આવવાની છે એના માટે પાછા સેમ આપણે મોનોકોટોફોસ નો છંટકાવ કર્યો. તો તે આ વર્ષે શું થયું કે આ વર્ષે જીવાત મરી ગઈ એટલે કે જીવાતનો કંટ્રોલ થઈ ગયો. હવે ત્રીજું વર્ષ આવ્યું, સેમ પાક વાવ્યો, સેમ પેસ્ટ આવવાની છે અને આપણે પાછા શું કર્યું કે ભાઈ મોનોકોટોફોસનો પાછો સ્પ્રે કર્યો. તો આ વખતે શું થયું, જીવાત મરી નહીં, જીવાતને કોઈ પણ પ્રકારની અસર થઈ નહીં. આ શા માટે અસર ન થઈ, કેમ કે આપણે છેલ્લા જે 2 વર્ષ થયા કે કન્ટિન્યુ, હકીકતમાં તો ઘણા વર્ષો થાય પણ જે 2 વર્ષથી આપણે કન્ટિન્યુ મોનોકોટોફોસ એકને એક જંતુનાશક દવા છાંટતા હતા તેના કારણે જીવાતે તેના આંતરિક જે શરીર છે તેમાં કંઈક બદલાવ કર્યો જેનાથી શું થાય કે આ જે મોનોકોટોફોસ છે જે જંતુનાશક દવા છે તેની અસર તેના પર કોઈ જ થતી હતી નહીં. એટલે કે એનાથી હવે જો મોનોકોટોફોસ એના ઉપર પડે તો એને કાંઈ થાય નહીં. બરોબર, એને જે શક્તિ કે એને પ્રતિકારક શક્તિ એટલે કે રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. એનું બેસ્ટ ઉદાહરણ છે હેલિકોવર્પા આર્મીજેરા, જેને આપણે લીલી ઈયર કહીએ છીએ. કે બહુ પહેલા શું હતું કે ભાઈ સિન્થેટિક પાયરેથ્રોઇડ જ્યારે એના ઉપર છાંટવામાં આવતું તો એ મરી જતી એટલે એ કંટ્રોલમાં આવી જતી, પણ
શું થયું, લાંબા ગાળા સમય દરમિયાન આપણે એકને એક દવા સિન્થેટિક પાયરેથ્રોઇડ્સ છાંટતા રહ્યા, એનો સ્પ્રે કરતા રહ્યા, જેનાથી હવે શું થાય છે કે લીલી ઈયળ ઉપર એની કોઈ પણ પ્રકારની અસર થતી નથી. ત્યાર પછી છે ગૌણ જીવાતનો ઉપદ્રવ, એટલે કે આઉટબ્રેક ઓફ ધ સેકન્ડરી પેસ્ટ. આ કોઈ જંતુનાશક નથી કે કોઈ આપણે પાક વાવેલો છે, આપણે કોઈ પાક વાવેલો છે તેમાં કોઈ એક પર્ટિક્યુલર મેજર પેસ્ટ આવે છે. હવે એને કંટ્રોલ કરવા માટે આપણે કોઈ જંતુનાશક દવાનો સ્પ્રે તેના પર કર્યો, તો હવે શું થાય, આ જે પેસ્ટ જેના માટે આપણે હકીકતમાં છંટકાવ કર્યો હતો એ તો મરી જાય, મતલબ એ મરી ગઈ, પણ એમાં થયું શું કે બીજી કોઈ પેસ્ટ હતી એનો ઉદ્ભવ વધી ગયો, એનો ઉપદ્રવ વધી ગયો, તેને શું કહેવાય, આઉટબ્રેક ઓફ ધ સેકન્ડરી પેસ્ટ. બરોબર, એનું ઉદાહરણ લઈએ તો પેલું કે હેલિકોવર્પા આર્મીજેરા. બરોબર, આપણા કપાસમાં જે લીલી ઈયળ આવે છે કે જેને હેલિકોવર્પા આર્મીજેરા આપણે કહીએ છીએ, તે વિવિધ જંતુનાશકોનો ઉપયોગ કરીએ છીએ. હવે ત્યાં હેલિકોવર્પા આર્મીજેરા તો મરી જ જાય છે, એનો કંટ્રોલ આપણે કરી લઈએ છીએ, પણ એમાં શું થાય છે, સફેદ માખી જે વ્હાઇટ ફ્લાય છે તેનો ઉપદ્રવ શું થાય છે, ખૂબ જ વધી જાય છે. બરોબર, તો એક પેસ્ટને આપણે કંટ્રોલ કર્યું હતું, બીજી પેસ્ટ શું થયું, વધી ગયો, જેના કારણે શું થાય કે ગૌણ જીવાતોનો ઉપદ્રવ વધી જાય છે. જો આવું થાય તો આપણે પાછું શું કરીએ કે હવે જો વ્હાઇટ ફ્લાય વધી ગયો તો વ્હાઇટ ફ્લાય માટે આપણે દવા છાંટવી પડે. બરોબર, એટલે આવું ન થાય એના માટે આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટની જરૂરિયાત પડેલી છે. બરોબર, હેલિકોવર્પા આર્મીજેરાને આપણે બીજી રીતના તમે એનપીવી વાયરસ તમે નામ સાંભળેલો હશે જ. બરોબર, કે જે હેલિકોવર્પા માટે સ્પેશિયલ છે, તો એનો છંટકાવ કરો. કે જો એનો છંટકાવ કરી તો શું થાય કે હેલિકોવર્પામાં તો મરી જ જવાની છે, એનું આપણે નિયંત્રણ કરી જ લેવાના છે, પણ આ સફેદ માખી જેવી જો જે જંતુનાશક દવાના કારણે તેનો ઉપદ્રવ વધી જાય છે તો એનો ઉપદ્રવ પણ આપણે અટકાવી શકીએ છીએ. એટલે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ જરૂરી છે. ત્યારબાદ નું એક કારણ છે લક્ષ્ય જીવાતનું પુનરાગમન. બરોબર, પુનરાગમન એટલે શું થાય, રિસર્જરન્સ ઓફ ધ ટાર્ગેટ પેસ્ટ. હવે આપણા ખેતરમાં પાક વાવેલો હોય અને એમાં કોઈ પેસ્ટ આવેલી છે, હવે એમાં જંતુનાશક દવા આપણે છાંટીએ છીએ, હકીકતમાં આનું શું થઈ જવું જોઈએ, નિયંત્રણ થવું જોઈએ. એની જગ્યાએ શું થાય છે, એનું મલ્ટિપ્લિકેશન થઈને આ જે પેસ્ટ છે એ ડબલ થઈ જાય છે. આ જે ડબલ થવાની જે પ્રક્રિયા છે તેને રિસર્જરન્સ એટલે કે પુનરાગમન કહીએ છીએ, જેનું બેસ્ટ ઉદાહરણ છે ચોખામાં આવતી બ્રાઉન પ્લાન્ટ હોપર. આ ઉદાહરણ યાદ રાખજો, જો MCQમાં પૂછાય તો તમને ખબર પડે. ત્યાર પછી છે અરજીઓની સંખ્યા વધતા નફામાં ઘટાડો. હવે ઇકોનોમિક ઇન્જરી લેવલે પહોંચી ગયા હોય અને આપણે કોઈ પણ પ્રકારનું ધ્યાન ના દીધું હોય તો શું થાય, તો પેસ્ટનું પોપ્યુલેશન, એક તો આપણા જે ખેતરમાં પેસ્ટનું પોપ્યુલેશન છે તો હાઈ જ હોવાનું છે. એટલે એના માટે જો આપણે પહેલી વાર દવા છાંટીએ, બરોબર, એનાથી કંઈ એટલો કંટ્રોલ ન થયો, એટલે 10 દિવસ પછી બીજી વાર આપણે દવા છાંટીએ, ત્યારે પણ કંટ્રોલ ન થાય એટલે આપણે ત્રીજી વાર દવા છાંટીએ. બરોબર, આ જે એપ્લિકેશન છે એ તો વૈધી, હકીકતમાં 1 થી 2 દવા છાંટીએ એમાં એનું કંટ્રોલ થઈ જવો જોઈએ, પણ આપણે 3 લગી જવું પડે. બરોબર, ઘણી વાર બહુ વધી ગયો તો 4 લગીને જવું પડે. આ જે એપ્લિકેશન જો વધે, એપ્લિકેશન આપણે દવાના છંટકાવની વધે તો શું થાય, આપણે દવા તો ખરીદવી પડે, એટલે એનાથી શું થાય કે આપણા જે ખર્ચ છે એમાં વધારો થાય, અને જો ખર્ચમાં વધારો થાય તો ખેડૂતોના નફામાં શું થાય, ઘટાડો થાય છે. તો આ વસ્તુ ન થાય. બરોબર છે, તો એના માટે આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટની જરૂરિયાત પડે છે. ત્યાર પછીનું એક કારણ છે પર્યાવરણીય પ્રદૂષણ, એટલે કે એન્વાયરમેન્ટલ કોન્ટામિનેશન. હવે આના વિશે તો આપણે શું કહેવું ભાઈ, તમને આપણે ખબર જ છે કે જંતુનાશક દવા છાંટીએ તો પર્યાવરણ દૂષિત થવાનું જ છે. હવે એનો આપણે દૂષિત ના થાય, આપણે જમીન, પાણી, હવા છે એને દૂષિત ના કરીને એને હેલ્ધી રાખવા માટે આપણે જંતુનાશકનો દવાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, તેમજ બીજી અન્ય પદ્ધતિઓ વાપરવી જોઈએ. ત્યાર પછીનું એક કારણ છે બિનલક્ષિત પ્રાણીઓ અને કુદરતી દુશ્મનોનો નાશ. હવે આપણે જે જંતુનાશક દવા આપણા ખેતરમાં છાંટીએ છીએ, બરોબર, આપણા ખેતરમાં જેનો સ્પ્રે કરતા હોય તો એવું જરૂરી નથી કે આપણે જે જીવાતને મારતા હોય એ જીવાત, હા મતલબ આપણે જે સ્પ્રે કરીએ તો જે જીવાત માટે કરીએ એ જીવાત તો હકીકતમાં તો કિલ થઈ જ જાય છે. બરોબર છે, એ તો નાબૂદ થઈ જ જાય છે, પણ તેની સાથે બરોબર જે આ જીવાતો છે ને એનો ખોરાક તરીકે ઉપયોગ કરતી બીજી જીવાતો છે ને તેને પણ આપણે મારી નાખીએ છીએ. બરોબર, જે ખોરાક તરીકે આ જીવાતોનો ઉપયોગ કરીએ છીએ એ જે જીવાત છે આપણા માટે કેવું છે, બેનિફિશિયલ છે. બરોબર છે, તો એ પણ આપણે આ દવા છાંટવાથી, જે આપણે કેમિકલ દવા છાંટીએ છીએ એનાથી તેને આપણે કિલ કરી દઈએ. જેનું બેસ્ટ ઉદાહરણ અહીં આપેલું છે લેડીબલ બીટર, જેને આપણે
ડાળિયા કહીએ છીએ, જે આપણા કપાસમાં મોલો મચ્છી છે, વ્હાઇટ ફ્લાય છે તેને ખાય છે, બરોબર. હવે આપણે એના માટે જે વ્હાઇટ ફ્લાય છે કે મોલો મચ્છી માટે ત્યાં આપણે દવા છાંટીએ તો ત્યાં શું થાય, આને પણ નુકસાન થતું હોય એટલે આ પણ કિલ થઈ જાય છે. હવે આ કિલ ના થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, બરોબર. એના માટે આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટની જરૂરિયાત થાય. એટલે હકીકતમાં આઈપીએમમાં બાયોલોજીકલ કંટ્રોલમાં આપણે લેડીબલ બીટરનો ઉપયોગ કરવો જોઈએ. હવે આગળ જોઈએ માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે જોખમો. હવે ખાલી કેમિકલનો ઉપયોગ કરીએ, જે ઝેરી રાસાયણિકો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરોબર. તો એ શું કરે, આપણા ખોરાકને ઝેરી બનાવે છે અને આપણે એ ખોરાક ખાઈએ છીએ, જેથી આપણા સ્વાસ્થ્યમાં પણ ઘણા જોખમો જોવા મળે છે. હવે એ તો તમને આમાં કઈ એવું તો કેવું શું કહેવાય, આનું તો કઈ ઉદાહરણ તમને દેવું ન પડે કે ભાઈ આ કેમિકલથી આપણે શું તકલીફો પડે છે, બરોબર. એટલે એ તકલીફો ના પડે એના માટે પણ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટની જરૂર પડે છે. હવે આપણે જરૂરિયાતો તો જોઈ ગયા, તો હવે એને જોઈશું ઓબ્જેક્ટિવ્સ ઓફ આઈપીએમ, એટલે કે આઈપીએમના ઉદ્દેશ્ય શું છે. આ જે ઓબ્જેક્ટિવ્સ ઓફ આઈપીએમ છે ને એ ખાલી ગ્રામ સેવક કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જ નહીં, પણ તમે કોઈ ઇન્ટરવ્યુમાં બેઠા હો કે કોઈ વાઇવામાં બેઠા હો, એ પ્રાઇવેટમાં હોય તો ભલે અને ગવર્મેન્ટમાં હોય તો ભલે, ત્યાં જે સામે પેનલમાં બેઠેલો માણસ છે ને એ તમને આ ક્વેશ્ચન પૂછી શકે કે ઓબ્જેક્ટિવ્સ બોલો, આઈપીએમના જે ઉદ્દેશ્ય છે તે બોલો, તો એ તમને આવડવા જોઈએ. જેમાં પેલું છે જીવાતનું સ્તર ઘટાડવું, બરોબર છે. કે આઈપીએમ છે એનો મુખ્ય હેતુ એવો નથી કે ભાઈ તમે 100% તમારા ખેતરમાં જે જીવાત આવેલી છે તેને મારી નાખો, નહીં, એનો એવો કોઈ નથી. એનો હેતુ એવો છે કે જે ઇકોનોમિક ઇન્જરી લેવલ, જે આર્થિક નુકસાનનું સ્તર છે ને તેની હેઠે તેનું જીવાતની સંખ્યા કે જીવાતનું પોપ્યુલેશન આવી જવું જોઈએ, બરોબર. સંપૂર્ણ નાશ કરવો એ આઈપીએમનો ઉદ્દેશ્ય નથી, તે યાદ રાખજો. એનું ખાલી એટલું જ કહેવું છે કે જે જીવાતની સંખ્યા છે, જે જીવાતનું પોપ્યુલેશન છે તે ઇકોનોમિક ઇન્જરી લેવલ કરતાં નીચે આવી જાય. જો ઇકોનોમિક ઇન્જરી લેવલ કરતાં તે નીચે હશે તો તે કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન આપણા ખેતરને પહોંચાડશે નહીં, બરોબર. આનું ઉદાહરણ લઈએ તો આપણે એડવર્ટાઇઝ જોતા હોય કે જે આપણે હાથ ધોવા માટે કોઈ પણ કેમિકલ કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ, બરોબર. તો એના એડવર્ટાઇઝમાં શું કહે છે, છેલ્લે એમ જ કહે કે 99.99% કીટાણુ મરી ગયા, બરાબર. 0.01% વધે છે. આનું મૂલ્ય આ છે કે ભાઈ હકીકતમાં 100% કોઈ પણ વસ્તુનો નાશ થતો નથી. ત્યાર પછીનું છે વ્યવસ્થાપન અભિગમ, બરોબર. હવે જંતુઓને ખાલી મારી જ નાખવા એ એનું નિયંત્રણ નથી. એને તમે ખોરાકને કંટ્રોલ કરાવીને, પછી પ્રજનનની જે ક્ષમતા છે તેને ઘટાડીને, તેમજ તેના ફેલાવાને અટકાવી શકો છો. કઈ રીતના, તો ભાઈ ખોરાક છે, તમે એવું વસ્તુ એને આપો કે જેનાથી એ બીજો કોઈ ખોરાક તરીકે ઉપયોગ જ ના કરી શકે, એ ખોરાક ખાવાનું બંધ થઈ જાય. પછી જે પ્રજનન ક્ષમતા, બરોબર, કે તમે ફેરોમેન ટ્રેપ છે તેમાં તે રાખો, કે કોઈ મેલ કે ફિમેલ છે તેનામાં એટ્રેક્ટ થશે. હવે તે એટ્રેક્ટ થઈ ગયું તો તમે એને કિલ કરી નાખો, એટલે કિલ થઈ જાય. જો તમે મેલને એટ્રેક્ટ કરીને તમે મેલને કિલ કરી નાખો તો તે શું કરશે, તે ફિમેલ પ્રજનન નહીં કરી શકે, જેના કારણે ફિમેલ છે તેના ઈંડા નહીં મૂકી શકે, તેમજ તેનું જીવન ચક્ર છે તે આગળ નહીં ચાલે, બરોબર. તમે આ રીતના પણ જીવાતોનું નિયંત્રણ કરી શકો છો. ત્યાર પછી છે પર્યાવરણની જાળવણી, કે ભાઈ આપણો આઈપીએમનો એક એ પણ ઉદ્દેશ્ય છે કે ભાઈ ખાલી શું કહેવાય, જે જીવાતો છે તેને મારી તો નાખવાના, જેને આપણે નિયંત્રણ તો કરવાના જ છીએ, બરોબર. પણ એવી રીતના નિયંત્રણ કરો કે જે આપણો ઇકોસિસ્ટમ છે, બરોબર, જે આપણું પર્યાવરણ છે એને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. ત્યાર પછી છે કુદરતી પરિબળોનો ઉપયોગ, બરોબર. હવે એવું નથી કે ભાઈ જો કે કુદરતે હવે એને જીવાત આપી, બરોબર, તો એને કંટ્રોલ કરવા માટે પણ એને તો એનો ઉપાય આપેલો જ છે, પણ આપણે એનો ઉપયોગ નથી કરતા. એટલે આપણે એનો ઉપયોગ પણ આ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટમાં કરવો જોઈએ, એ એનો ઉદ્દેશ્ય છે. જેમાં છે બાયોલોજીકલ કંટ્રોલ, કે જૈવિક નિયંત્રણ, એટલે કે આપણે જે લેડીબર્ડ બીટર છે કે કોઈ સ્પાઈડર છે એનો આપણે આમાં ઉપયોગ કરી શકીએ. તેમજ કુદરતી પરિબળોમાં આપણે બીજું પણ આવે, બોટાનિકલ આવે, કે જે ભાઈ આપણે લીમડાના પાન છે, બરોબર, કરંજના પાન છે, તેનો પણ આપણે ઉપયોગ આપણે જીવાતોના નિયંત્રણ માટે કરી શકીએ છીએ. ત્યાર પછી છે ટકાઉ ખેતી, એટલે કે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. ટકાઉ પાક ઉત્પાદન માટેના વિવિધ ઘટકોનો ઉપયોગ કરવો જોઈએ, તે પણ એક ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટનો ઓબ્જેક્ટિવ છે. આ બધા ઓબ્જેક્ટિવ યાદ રાખજો, સરખાએ યાદ રાખજો. જો પરીક્ષામાં કે કોઈ વાઇવામાં તમને પૂછાય તો તમને આવડે. હવે
ત્યાર પછી જોઈએ પ્રિન્સિપલ ઓફ આઈપીએમ એટલે કે આઈપીએમના સિદ્ધાંતો. બરાબર, આગળ આપણે ઓબ્જેક્ટિવ જોઈ ગયા, હવે એના જોશું સિદ્ધાંતો. તો પહેલામાં પહેલું છે ઓળખ અને દેખરેખ. જીવાતો અને તેમના કુદરતી દુશ્મનોની સાચી ઓળખ અને સતત નિરીક્ષણ. બરોબર, હવે આપણે ખબર જ ન હોય કે ભાઈ આ જે પેસ્ટ છે તે હકીકતમાં આપણા શું કહેવાય બેનિફિશિયલ પેસ્ટ છે, મતલબ બેનિફિશિયલ જીવાત છે આપણા માટે. આ જે જીવાત છે એ નુકસાનકારક જીવાત છે. હવે એની તમને ઓળખ જ ન હોય તો તમે કોઈ પણ કંટ્રોલની પદ્ધતિનો ઉપયોગ કરી શકો નહીં. અને હંમેશા, અને એક બીજું પણ છે કે ભાઈ તમે તમારા પાકમાં હંમેશા મોનિટરિંગ એટલે નિરીક્ષણ તમારે કરતું રહેવું જોઈએ. ત્યાર પછી છે વર્ગીકરણ અને જીવન ઇતિહાસ. જો તમે જીવાતોનું વર્ગીકરણની વિશે ખબર હોય કે તમે એ ખબર કે આ જીવાત છે એ કયા ઓર્ડરમાં આવે છે, કયા ક્લાસમાં આવે છે, કયા ફેમિલીમાં આવે છે, બરોબર છે, કે એનું હેબિટેટ કેવી રીતના છે, તો તમે તેના નિયંત્રણ માટે પગલાં લઈ શકો છો. તેમજ તેના જીવનચક્ર વિશે પણ તમને ખબર હોય કે ભાઈ ક્યાં મતલબ એને એક સ્ટેજ છે એ કેટલા દિવસનું હોય, લાર્વા સ્ટેજ કેટલા દિવસનું હોય, તેનો એડલ્ટ સ્ટેજ કેટલા દિવસનું હોય, બરોબર, અને પ્રજનન કર્યા પછી તે એક ક્યાં મૂકે છે, એ બધી વસ્તુ જો તમને ખબર હોય તો તમે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટનો બહુ સારી રીતના ઉપયોગ કરી શકો છો. પછી શું છે વસ્તી ગતિશીલતા અને ઈજાનું સ્તર. બરોબર, એ તો આપણે આગળ જોઈ ગયા કે ઈજાનું સ્તર આપણે ખબર હોવી જોઈએ. ETL અને EIL નો ખ્યાલ હોય, બરોબર, તો પણ નિરાતે આપણે આઈપીએમ સ્ટ્રેટેજીને અપનાવી શકીએ છીએ. પછી છે ખેતર અને આખા પર્યાવરણને સમજવું. બરોબર, આખું ખેતર છે આ, એના બધા પર્યાવરણને, એનું જે આખું ઇકોસિસ્ટમ છે, આખું પર્યાવરણ છે, તેને આપણે સમજવું જોઈએ. બરોબર, હવે કારણ કે ચોમાસાની ઋતુ હોય, વરસાદ પડે એવું વાતાવરણ હોય ને આપણે દવા છાંટવી પડે, અને આપણે દવા છાંટી અને જો વરસાદ ડાયરેક્ટ પડી ગયો તો જે દવા છે, બરોબર, એ આપણા કંઈ કામની નથી. બરોબર, તો એ સમયે શું થાય, આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટનો જ ઉપયોગ કરી શકીએ. બરાબર, આપણે નેચરલ એનિમી છે એ બધું મૂકી શકીએ, ફેરોમેનનો યુઝ કરી શકીએ, એવું બધું આપણે યુઝ કરી શકીએ. ત્યાર પછી છે શિક્ષણ. બરોબર છે, હવે ખેડૂતોને છે ને ખાલી કેમિકલ વિશે વધારે જ્ઞાન છે. આ બધી વસ્તુ જે આપણે બાયોલોજીકલ કંટ્રોલ છે, ફિઝિકલ, મેકેનિકલ, એ બધા કંટ્રોલ વિશે એને એટલો બધો ખ્યાલ નથી, છે પણ એટલા લેવલનો નથી કે ભાઈ જેના કારણે એ અપનાવે તો શું ખબર પડે કે ભાઈ કેમિકલ કરતાં આ જે વસ્તુ છે એ બેનિફિશિયલ પણ છે અને એના કરતાં થોડીક સસ્તી પણ છે. હવે જોઈએ આઈપીએમની મર્યાદાઓ અને તેના ગેરફાયદા. તો પહેલું એની મર્યાદા છે રાષ્ટ્રીય આર્થિક આયોજનનો અભાવ. એટલે કે જે સરકાર છે તે એવી કોઈ સ્કીમો નથી લઈ આવતી કે એવું કોઈ એના ઉપર ધ્યાન ખાસ નથી દેતું કે ભાઈ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટનો ઉપયોગ ખેડૂત વધુના વધુ કરે. તો હકીકતમાં સરકારે પણ આ વસ્તુમાં ધ્યાન દેવી જોઈએ કે જે કેમિકલ ઉપર જે બધા ખેડૂતો અત્યારે આવી ગયા છે તો એને કંટ્રોલ કરીને, મતલબ એને એવો રસ્તો પણ આપવો જોઈએ કે ભાઈ તમે કોઈ બીજા જે પદ્ધતિઓ છે તેનો ઉપયોગ કરીને તમારા જીવાતને નિયંત્રણ કરો. ત્યાર પછી છે ખેડૂતો સુધી આઈપીએમની પૂરી માહિતી પહોંચતી નથી. બરોબર છે, ખેડૂતો પાસે હકીકતમાં માહિતી પહોંચતી હોય તો કેમિકલ દવાઓની જ છે. બરાબર, અત્યારે આપણા ગુજરાતમાં નેચરલ ફાર્મિંગનું બહુ હાઈ લેવલનું હાલે છે, બરોબર છે, પણ કોઈ ખેડૂતો પાસે એની પૂરતી માહિતી હોતી નથી. એટલે પૂરતી માહિતી ન હોય એટલે એ કોઈ અપનાવવાના નથી. આપણે ઘણી વાર કહેતા હોય કે હકીકતમાં ભાઈ ખેડૂતો કોઈ આપણે શું કહેવાય સાંભળવા નથી માંગતા, એ ભાઈ કેમિકલનું જ વધારે પૂરતું જાણવા માંગતા હોય છે. પણ તમે નવી પદ્ધતિ તમે એને કહેશો, બરોબર, ભલે 20 તમે ખેડૂતોને કીધું એમાંથી એક ખેડૂત પણ જો એમાં માની જાય અને એ પણ આખા ખેતરમાં ના કરે પણ એના ટૂંકા કે 1 વીઘા કે 2 વીઘામાં કરે અને જો એને એમાંથી રિઝલ્ટ મળે તો એ અપનાવવાનો છે જ એ પદ્ધતિ. બરોબર ને, એ જ અપનાવશે, એ બીજા કોઈ ખેડૂતને પણ સજેસ્ટ કરશે. એટલે આપણે એને માહિતી પૂરતી આપવી જોઈએ. અને ત્યારબાદ જે આઈપીએમની મર્યાદા છે એ મોસ્ટ છે શું કહેવાય વધારે એ જે છે એના કારણે જે આઈપીએમ છે એ આગળ નથી વધતું, એ છે જંતુનાશક ઉદ્યોગો, જે આપણે ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડની ઇન્ડસ્ટ્રી છે તે. બરોબર, એનું એક મુખ્ય કારણ શું છે કે દવા બનાવો, રિસર્ચ કરવું હોય તો જે કેમિકલની જે દવા છે એના ઉપર રિસર્ચ કરો અને એનું જ માર્કેટિંગ કરો અને એને જ આગળ લઈ જાઓ અને ખેડૂતોને પણ એ જ રિકમેન્ડેડ કરો કે આ જે દવા છે એનાથી આ જીવાત છે તેનું નિયંત્રણ થાય. જેના કારણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ છે એનો એટલો બધો ઉપયોગ આપણા ભારતમાં નહીં પણ વિશ્વમાં પણ આપણે ગણી લઈએ એટલો થતો નથી. હવે વાત કરીએ કમ્પોનન્ટ્સ ઓફ
આઈપીએમ એટલે કે આઈપીએમના ઘટકો. બરાબર, અત્યાર સુધી હું ફિઝિકલ, મેકેનિકલ, બાયોલોજીકલ, કેમિકલ, બરાબર, એવી બધી મેથડોનો વાત કરતો હતો. તો એ મેથડોને હકીકતમાં આઈપીએમના શું છે, એ આઈપીએમના કમ્પોનન્ટ્સ એટલે કે ઘટકો છે. તે ઘટકો દ્વારા આઈપીએમ બે પદ્ધતિમાં વેચાયેલ છે. તેમાં પહેલું છે પ્રિવેન્ટિવ મેથડ એટલે કે નિવારક પદ્ધતિઓ. તમને પ્રી શબ્દ આવે એટલે હંમેશા યાદ રાખવાનું કે પ્રી આવે એટલે શું હોય, પહેલા. બરોબર, કે જીવાત આવે તે પહેલા લેવાતા પગલાને પ્રિવેન્ટિવ મેથડ કહેવામાં આવે છે. બરોબર છે. પ્રિવેન્ટિવ મેથડમાં આપણે કોનો ઉપયોગ કરીએ કે તો પહેલા તો કે નેચરલ એનિમીનો ઉપયોગ કરી શકીએ, હોસ્ટ પ્લાન્ટ રેઝિસ્ટન્સનો આપણે ઉપયોગ કરીએ કે ભાઈ આપણે આગળ જોયું કે કોઈ જીવાત છે એ રેઝિસ્ટન્ટ કોઈ દવા પ્રત્યે આપણે પ્રતિકારકતા દર્શાવે છે, તો આપણો પાક પણ કોઈ પણ જીવાત માટે પ્રતિકારકતા દર્શાવે છે. બરોબર, એનામાં એવું કંઈ જીનેટિકલી મોડિફાઈડ કરીને આપણે એને રેઝિસ્ટન્ટ બનાવી શકીએ છીએ. એટલે હોસ્ટ પ્લાન્ટ રેઝિસ્ટન્સ પણ પ્રિવેન્ટિવ મેથડમાં આવે છે. ત્યાર પછી છે પ્લાન્ટ ક્વોરન્ટાઇન. ક્વોરન્ટાઇન તમે નામ સાંભળ્યું એટલે તમને ખબર જ છે કે આપણે કોરોના સમયનો જે સમય છે તે યાદ કરીએ કે ક્વોરન્ટાઇન શું કરતા હતા એ સમયે કે ભાઈ બહારથી કોઈ લોકો આવ્યા છે તો જે કોરોના વાયરસ લઈને આવ્યા હોય તો એ બીજાને ના થાય અને તે કોન્ટામિનેશન ન થાય એના માટે એને 14 દિવસ ત્યાં રાખવામાં ક્વોરન્ટાઇન એટલે એકને એક જે રૂમ છે તેમાં રાખવામાં આવતો હતો. તો પ્લાન્ટને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. હવે કઈ રીતના કે જો કોઈ બિયારણ છે કે કોઈ સીડ છે તેને કોઈ બીજા દેશમાંથી આપણા દેશમાં લઈ આવવામાં આવે, એ જે નવી વેરાયટી છે એ બીજા દેશમાંથી આપણા દેશમાં લઈ આવવામાં આવે, કે કોઈ આપણા જે રાજ્ય છે એમાં જ કે ભાઈ રાજસ્થાનમાંથી ગુજરાત લઈ આવવામાં આવે છે કે ગુજરાતમાંથી કોઈ મહારાષ્ટ્રમાં એમાં મોકલવામાં આવે છે, ત્યારે શું કરે છે, ત્યારે પણ જે સીડ છે, જે બિયારણ છે તેને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. કેમ કે જો આપણા ગુજરાતમાંથી કોઈ બિયારણ છે એ કોઈ મહારાષ્ટ્રમાં ગયું અને આપણે જે વેરાયટી હતી એમાં કોઈ જીવાત છે કે કોઈ રોગ છે, હવે એ મહારાષ્ટ્રમાં ના ફેલાય એના માટે પણ તેને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. ત્યારબાદ છે કલ્ચરલ કંટ્રોલ. કલ્ચરલ કંટ્રોલમાં તમે જોવા જઈએ તો પહેલું છે રેઝિસ્ટન્ટ વેરાયટી એટલે કે પ્રતિકારક જે જાત છે તે એનો ઉપયોગ કરવો જેનાથી જીવાતને આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. આ જે બધા જે મુદ્દાઓ છે કે આ જે બે જે પદ્ધતિઓ છે તે પ્રિવેન્ટિવ એટલે કે નિવારક પદ્ધતિઓ છે. હવે બીજી પદ્ધતિ જોઈએ તો બીજી છે નિવારક અથવા તો સારવાર પદ્ધતિઓ જેને ક્યુરેટિવ મેથડ કહેવામાં આવે છે. આ કંઈ આપણે ઉપયોગ કરીએ કે જે જીવાત આવી ગયા પછી જો આપણે જે ઉપયોગ કરવાનો થાય તેને ક્યુરેટિવ મેથડ ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પહેલું છે ભૌતિક પદ્ધતિ, પછી છે મેકેનિકલ, જૈવિક, રાસાયણિક અને જંતુ વૃદ્ધિ નિયામકો. બરાબર છે. જેમાં જૈવિક એટલે એમાં આપણે વાત કરી કે લેડીબર્ડ બીટર છે, ટાઇકોગ્રામા છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ. કેમિકલમાં તો હવે તમને ખબર જ છે. મેકેનિકલમાં છે કે આપણે જે ફેરોમેન ટ્રેપ છે એ બધી ટ્રેપોનો ઉપયોગ કરીએ છીએ, એ બધી મેકેનિકલમાં આવે છે. પછી ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટરમાં જોઈ તો આપણે અગાઉના લેક્ચરમાં એક જુવેનલ હોર્મોનની વાત આપણે કરી હતી કે ભાઈ જુવેનલ હોર્મોન છે તે કોઈ ઇન્સેક્ટ છે કે કોઈ કીટ છે તેના જે નાની અવસ્થા છે, જે શું કહેવાય જુવેનલ અવસ્થા છે તેમાંથી પુખ્ત અવસ્થામાં જવા દેતો નથી. હવે આ જે હોર્મોન છે હવે એનો સ્પ્રે છે આપણે કોઈ જીવાત ઉપર કરીએ તો ભાઈ ઈયળના સ્ટેજ ઉપર હોય ને એના ઉપર જો આપણે એનો સ્પ્રે કરીએ તો તે શું થાય, તો ઈયળ છે એ હકીકતમાં ઈયળમાંથી પ્યુપામાં અને પ્યુપામાંથી એડલ્ટમાં જતું નથી. બરોબર, તો એનો આપણે કંટ્રોલ કરી લીધો કે ભાઈ ઈયળ છે તો ઈયળ કેટલા દિવસ જીવશે, જેટલા દિવસ જીવશે એટલા દિવસ ખાશે, પછી એને જીવનચક્ર છે એ પૂરું થઈ જશે. બરોબર, એટલે એ રીતના પણ આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. આજનો લેક્ચર જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તેમજ તમારા જે ભાઈબંધ મિત્ર છે, સખા છે, તે જે ગ્રામ સેવકની તૈયારી કરે છે તેને આ વિડીયો શેર કરી દેજો. કેમ કે આ કન્સેપ્ટ છે એ ગ્રામ સેવકના સિલેબસમાં આપેલ જ છે, તો તમને તેનો ખ્યાલ આવી જાય. તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ રીતને આપણે કીટ વિજ્ઞાનની જે સિરીઝ છે તે આગળ ચલાવતા રહીશું અને હજી પણ આપણે જે આ ઘટકો જોઈ ગયા આઈપીએમના તેને આપણે ડિટેલમાં ભણીશું. જે ઘટકોમાંથી સીધો બેઠો ક્વેશ્ચન કે બેઠો એમસીક્યુ આપણા ગ્રામ સેવકની પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ છે. તો આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય કિસાન.